અમારી જે રાહ જોઈએ છે, આ વસ્તુ અમને આટલી મોટી પાર્ટી અને આટલી મોટી સરકાર સામે લડવા માટે મનોબળ પૂરું પાડે છે. આ કોઈ નાની સૂની વાત નથી. તમે બધા જાણો છો, સરકારનો કોઈ કાર્યક્રમ કરવાનો હોય, એમના નેતાનો કોઈ કાર્યક્રમ કરવાનો હોય, તો આપણે તો એક દિવસ પહેલા યાદી બનાવવામાં આવે છે કે ભાઈ કોણ કોણ આવવાના છે, રોજ આટલો મળી જશે, જમવાનું મળી જશે, સરકારી એસટી આવી જશે. એવું થાય છે ને? થાય છે કે નથી થતું? થાય છે ને? એમાં મારી બહેનો બિચારી આશા વર્કરની તો આંગણવાડીની તો બિચારીની આવી જ બને, આવી બને છે ને. ઉઠી બેઠા પ્રોગ્રામ એટલે બિચારી ઘરે ઘરે હોતી જ ફરે. ટાર્ગેટ આપેલો હોય આટલી બહેનોને લાવવાનો, એની વધારે જવાબદારી બની જાય છે. આટલી બહેનો બસ ભરવાની જવાબદારી આંગણવાડીને સોંપી દે, છતાં એ લોકો જતા નથી. અને તમે 2 કલાકથી ઉભા છો એટલે તમને ઘણો આનંદ થયો છે. થોડું બોલવામાં મને આ લોકો બોલાવે છે કે ભાઈ તમે જ વરરાજા છો ને તમારે જ બોલવાનું છે, એટલે થોડું ગળું બેસી જાય છે. ને આપણે તો કોઈ મોટા નેતા નથી, અહીંયા બેઠા હોય અહીંયા ચા પી લઈએ, અહીંયા પાણી પી લઈએ, બપોરે કોઈ જગ્યાએ જમવાનું મળી જાય તો ત્યાં જમી લઈએ છે. એટલે પાણી બદલાતું હોય કે ખબર નહીં, પણ ગળું બેસી જાય છે. પણ તમે એને જોડીને થોડું સમજી લેજો. મહત્વની આજની ચર્ચા છે આપણી. તમે તમારા ગામમાં અમે હમણાં પ્રવેશ કરતા હતા, સેવાડમાં અમે અંદર ઉભા હતા અને અમારા દિલ્હીથી મારા પર ફોન આવ્યો કે ચૈતરભાઈ તમારી સામે કોંગ્રેસના ઉમેદવાર નથી રાખવાના, કોંગ્રેસ તમને જીતાડવા માટે મદદ કરવાની છે. આપણા માટે બહુ મોટી વાત છે. કોંગ્રેસ પાર્ટીનો આભાર માનીએ છીએ અમે કે એમણે કીધું કે ચૈતરભાઈ આદિવાસી સમાજ માટે લડે છે, યુવાઓ માટે લડે છે, વેપારીઓ માટે લડે છે, ખેડૂતો માટે લડે છે, એટલે એમને આપણે આ વખતે જીતાડવા માટે મદદ કરવાની છે. ચૈતરભાઈ સામે અમારો ઉમેદવાર નહીં રહેશે એમ કરીને જે કોંગ્રેસના નેતાઓએ જે જાહેરાત કરી છે એમનો પણ હું ખૂબ ખૂબ આભાર માનું છું. સાથે સાથે તમે બધા જાણો છો આજે દેશ અને દુનિયામાં શું ચાલી રહેલું છે. અમારે સ્વાભિમાન યાત્રા કાઢવાની જરૂર શું પડી છે? એક તરફ એક બહુ મોટી પાર્ટી છે, એમના મોટા મોટા નેતાઓ છે, તમે જોયું હશે દબાવવાની વાત થાય છે, સામ દામ દંડ ભેદ નીતિ અપનાવવાની વાત થાય છે. આખા ગુજરાતમાં એક ભયનો માહોલ છે, ભ્રષ્ટાચારનો માહોલ છે, ત્યારે એની સામે અમારે સ્વાભિમાન યાત્રા કાઢવી પડી છે. હું જોતો આવ્યો, રસ્તે 2-3 કાકાઓને મેં મળ્યો. ગઈકાલે ઘણા જણને ઉભા રહીને પૂછ્યું, કાકા કાચા ઘર હોય એટલે ઉતરી પડો, એટલે પેલા ગભરાય નેતા આવ્યો એમ કરીને. તો ગળે મળીને પૂછ્યું, કાકા તમે એપીએલ છો કે બીપીએલ છો? તો કાકા કે મેં તો એપીએલ છું. કઈ મળે છે? તો ના, મને અનાજ બી નથી મળતું, ઝૂંપડું નથી મળતું, મને બોર નથી મળતો, કઈ નથી મળતું. વિચાર કરો, એમના લોકો જે પાર્ટી સાથે દોડ્યા કરે છે, એમનું 2 માળનું મકાન હશે, 4 વ્હીલ હશે, ઘરમાંથી 2 જણ સરકારી નોકરી કરતા હશે, એવા લોકોને આ લોકો બીપીએલ બનાવી દીધા. એમને ખેતીવાડીના બોર બી મળે, ઝૂંપડું બી મળે, ઝાંઝરું બી મળે, અનાજ બી મળે, બધું જ આપો, અમને કોઈ વાંધો નથી. પણ અમારો ઝૂંપડાવાળો માણસને તમે એપીએલ બનાવી દીધો છે. સાચી વાત છે કે ખોટી વાત છે? આપણા ગામમાં બી છે ને ઘણા, બિચારો વેલ લાવીને વેલ ખાય છે, મજૂરી માણસ છે, જમીન નથી, છતાંય આ સરકારે એને એપીએલ બનાવી દીધો, બહુ મોટો માલદાર બનાવી દીધો. થયું છે ને આવું? અનાજ બી નથી મળતું. તો આ એની સામેની આ લડાઈ છે. હું આ સરકાર સામે બાળકોના શિક્ષકો માટે બોલું, શાળાની સારી વ્યવસ્થા માટે બોલું, આશ્રમ શાળા માટે બોલું, અને જે ભણેલા ગણેલા યુવાનો છે એમને સરકારી નોકરી મળે, જીઆઈડીસી માં નોકરી મળે એના માટે બોલું. આ વિસ્તારોમાં બધાને પાણી મળે, જંગલ જમીન ખેડે છે એને હકના દાવા મળે. એટલે આ સરકારને ગમતું નથી. સરકાર અમે એવું વિચારે છે, અરે યાર અમારે તો કેન્દ્રમાં સરકાર, ગુજરાતમાં સરકાર, અને આદિવાસી સમાજનો આ માણસ અમારી સામે બોલે છે એમ કરીને મને પણ ટાર્ગેટ કરવામાં આવે છે. બધા આદુ ખાઈને પડેલા છે, ખબર છે ને બધાને? મોબાઈલ જોશો ને, જેલમાં નાખી દીધો મને. ધારાસભ્યને રાતે ઉચકવા આવ્યા અને પછી મને સામેથી હું હાજર થયો, જેલમાં નાખી દીધો. મેના મળ્યો, મારા ઘરનાને લઈ ગયા, મારી બહેનોને લઈ ગયા,
હદ તો તારે થઈ, મારા બહેનોના જમાઈ, મારા પીએ બધાને પૂરી દીધા મને કરતા કરતા. એટલે આ જે નીતિ છે એની સામે અમે આ સ્વાભિમાન યાત્રા કાઢી છે. અમે તમને વિશ્વાસ આપવા માંગીએ છીએ, ગમે તેટલી આ લોકો જેલો કરાવશે, ગમે તેટલા અમને હેરાન કરશે, પણ જ્યારે આદિવાસી સમાજનું બોલવાનું આવશે ત્યારે અમે એ લોકો સામે આંખમાં આંખ મિલાવીને બોલવાના છે. અમે વિધાનસભામાં પણ બોલીએ છીએ, જ્યાં આંદોલન કરવું પડે ત્યાં પણ આંદોલન ધરણા કરીએ છીએ, અમારો અધિકારનો ઉપયોગ કરીએ છીએ. આજે દેશમાં લોકતંત્ર ને દબાવે છે આ લોકો, પોલીસ તંત્રનો ગેરઉપયોગ કરે છે, સીબીઆઈ, ઈડી, પણ એમના અતિ થઈ ગયેલું છે. અતિ એનો અંત આવવાનો છે. એ લોકો પરેશાન કરે છે, એમને પણ કહીએ છે સત્ય પરેશાન થઈ શકે છે પણ સત્ય પરાજિત થતો નથી. સત્યનો જ વિજય થવાનો છે. આપણે કોઈનું ખોટું કર્યું નથી એટલે આપણે પણ કોઈના બાપથી બીતા નથી. ઘણાને એવું હતું 2019માં લોકસભા હતી અને મને જેલમાં નાખી દીધો હતો. 94 દિવસ જેલમાં રાખ્યો, જેવી ચૂંટણી પતીને ત્રીજા દિવસે છોડી દીધો. આ વખતે પણ આ લોકોનો પ્લાન આખું ચોખ્ઠું આ રીતનું જ બેસાડેલું હતું ને. આ રીતનું આ તો તમારા બધાના આશીર્વાદ, ભગવાનની દયા કે આપણે એમનામાંથી જેમ તેમ છૂટીને બહાર આવી ગયા છે. એ લોકોને હતું ગયો હવે મેદાન ખુલ્લું છે, લોકસભા આરામથી રમતા રમતા જીતી જશે, એવું જ હતું ને. એ લોકોને સમાચારમાં ઇન્ટરવ્યુ આપતા હતા ત્યારે બધા ફૂલાયા કરતા હતા, જયા હશે તમે હતા ને. પણ હવે બહાર આવ્યા છે એટલે ચકડોળે ચડેલા છે. હવે ચૈતરભાઈ આમે મૂકવાનું કોને ખોદે છે ને લોકો, હજુ નક્કી નથી થતું કોને મૂકીએ. એ લોકોને ખબર છે આ વખતે ભરૂચ લોકસભામાંથી એમનો ગરબો ઘરે જવાનો છે. જશે ને ઘરે? તમે બધા છો એટલે હું પાવર કરું છું. તમે ઢીલા નહીં પડતા, ઢીલા નહીં પડો ને, નહીં તો પછી હું પાવર કર્યા કરું. તમે પછી પેલા રાતે દરવાજા ખખડાવે તો એમની હાથે જતા રહો, પછી મારી આવી પણ આ લોકો વાસુખાન પડેલા છે. એટલે રાતે દરવાજા ખખડાવીને 500 રૂપિયા આપીને મત આપજો, 1000 રૂપિયા લઈ લો, કાલે મત આપજો, એટલા પૈસા તો મારી પાસે નથી. પણ હું તમને વચન આપું છું, જ્યારે પણ આપણે ત્યાં સુખ દુઃખના પ્રસંગ હશે, જ્યારે પણ આપણા સમાજ સાથે અન્યાય થશે તો રાતે પણ મને યાદ કરજો. આ ચૈતરભાઈ વસાવા તમારી સાથે આવીને ઉભો રહેશે. એ લોકોને એવું હતું કે અમને જેલમાં નાખી દીધા, હવે ચૂંટણી આપણે જીતવાની છે. પણ આપણા ગામમાંથી એ લોકોને પણ હું કહેવા માંગુ છું, તમે બધા મારી સાથે છો એટલે એ લોકો કોઈ સાંભળતા હોય, એ લોકોના કોઈ માણસો હોય તો આ વિડીયો તમે જરા મોકલી આપજો. तुमको क्या लगता था नहीं लौटेंगे? गलत, जब तक तोड़ेंगे नहीं तब तक छोड़ेंगे नहीं. हमको क्या अंडू पंडू गंडू झंडू समझ के रखा है क्या? ये चैतरभाई वसावा है, कभी झुकेगा नहीं. बराबर છે? હવે તમારે બધાએ ચૈતરભાઈ વસાવા બનવાનો છે. આ લોકો પોલીસ બિચારાને દોડાવે છે, આમ કરો તેમ કરો, એ બી થાકી જાય છે. આ પ્રોગ્રામ આવે, ફલાણો પ્રોગ્રામ, ઢીકણો પ્રોગ્રામ, આ પ્રોગ્રામ, શિક્ષકોને દોડાવે, આંગણવાડીને દોડાવે, કોઈ કર્મચારીને પોતાનું કામ કરવા દેતા નથી. ત્યારે આ પરિવર્તન યાત્રા અમે કાઢી છે, સ્વાભિમાન યાત્રા કાઢી છે.